જે થાળી રેડી કરી નાખી છે અને આપણે ચણી પહેરી લીધી આપણે અમારા બેનપણી બોલાવા આવતી રામ રામ ને સીતારામ અમે આશાને બોલાવા આવતી સોનુબેન ને આવ્યા એ પણ નહીં બોલાવે હવે આપણે જાણ છે પૂજવા હજી ચાલુ તો નહીં થયું પણ હજી આપણે મોર વહી જઈશું જો ઝવેરા આવું બધું લઈ જવાનું રામ રામ જય માતાજી કેમ છો અમારા વાલા બધા મજામાં તો બધા મજામાંથી છો આપણે પણ મજામાં જ છે તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી ગયો 1 અને બપોરો કરવા આપણે બેસવાનું હતું પણ ગરમા ગરમ મારી મમ્મી રોટલો બનાવતા હતા કીધું રોટલો ગરમા ગરમ ખાવા દે સવારમાં તો આપણે રોટલી અને ઘી અને ચા સિરાવીને જાય બપોરમાં અત્યારે શાક બાજરાનો રોટલો અને છાશ હોય અને સાંજે પછી વારુમાં દૂધ ને રોટલો પણ ઘી ખાઈ તો આપણે ઘી જેવું મોઢું છે નહીં કેમ કે કામ એવું કરવાનું અને આપણે થોડીક તકલીફ હતી એટલે તે માટે જ આપણે લોહી સડતું નથી તો વિડીયો જોતા રહીજો ચાલો મારી મમ્મી રોટલા બનાવે છે તમને વિડીયોમાં બતાવું જો રસોડામાં એમ નામ બને રોટલો એકલો જો ગાડાના પૈડા જેવો એક રોટલો બને છે ગરમા ગરમ દેશી ચૂલા ઉપર તો હાલો બધા રોટલો ખાવા અડધો રોટલો તમે ખાઈ છો અડધો હું ખાઈ અને બીજી આઈટમ શું બનાવી તમને વિડીયોમાં હું આગળ બતાવું તો વિડીયો જોતા રહીજો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ સારી કરવાની ભૂલતા નહીં રામ રામ ને જય માતાજી એક જ રોટલો ઘડવાનો હતો ને બા હા એટલે ઠરે નહીં ગાડાના પૈડા જેવો જેવો રોટલો પણ તાવડી હરખી તૈસી નાખી ને એ તાવડી તપે પણ વાર લાગે ને વાર લાગે ચોમાહાનું તો એમ કેવરાવે ને હા શિયાળામાં ટાઈટ હોય ઉનાળામાં તડકો લાગે તાપ લાગે અને ચોમાહામાં ધુમાડો લાગે બે કામ થાય 3 કામ ચાલો બીજું શું બનાવ્યું છે જો બટાટા કોરા મોરા અને શાક બનાવ્યું ખીર બનાવી આ ત્રણેય માસી ભણે રહ્યું છે વરતરી એટલે તે માટે કાલ આપણે રહેવાનું હા મંગળવાર ઠેક હમણાં જો ફરાર તો ફૂટે જ નહીં કેરા ને એવું નહીં કેરા મીઠા ને હાલો તો રસોડામાં આપણે શું બનાવ્યું છે એ વિડીયોમાં બતાવું ધીમે ધીમે ચાલો તો અહીંયા આવી ગયા છે રસોડાનું કહેવા જાય તો આપણે ખાંડ છે બીજું તો આવે છે કોરા મોરા બટેકા આમાં તો મસાલો છે આમાં છે હામાની ખીર કેમ કે જયા પાર્વતીને વ્રત ચાલુ થઈ ગયા છે મરસું પાંડવાનું છે બાકી આમાંથી શાક હોય એ તમને વિડીયોમાં ચાલો શાક એ બટેકાનું હમણાં તો બટેકાનું શાક ચાલુ નહીં તો રામ રામ ને જય માતાજી બાપા સીતારામ આપણે આવી ગયા છે શ્રીરામ ઘૂઘરા લેવા માટે અહીંયા કણે દુકાને જો મસ્ત મજાના ઘૂઘરા બની રહ્યા છે તો વાંકાનેર તાલુકામાં અમારે પ્રખ્યાત ઘૂઘરા દહીં પૂરી બધું મળી જાય ને દહીં ઘૂઘરા ને દહીં પાપડી જય માતાજી બાપા સીતારામ જય માતાજી બાપા સીતારામ અશ્વિનભાઈ આવી ગયા છે વિડીયો ઉતારવા માટે હા ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી વાળજો હાલો ઘૂઘરા ખાવા ગરમા ગરમ હાલો જય માતાજી દહીં ઘૂઘરા દહીં પાપડી તમે શું દહીં આવે પાપડી આવે ઘૂઘરા આવે 3 જાતની ચટણી આવે સેવ આવે આ ડીશ બનીને કમ્પ્લીટ થઈ ગઈ અને શું કહેવાય દહીં ઘૂઘરા ચેનલમાં લાઈક એન્ડ શેર કરજો મોરબી 3 દુકાને આલિયા
અરે આ રહ્યો મારી આગળ તમે જુઓ જય માતાજી બાપા સીતારામ જો ગરમા ગરમ બની ગયું. અને આપણે આ બીજી વાર વ્લોગ બનાવવા આવી ગયા અને આમાં શું શું આઈટમ મળી જાય આપણે આપણે મલવામાં ઘૂઘરા, દહીં પાપડી, છાશ અને મસાલા છે. તો વાંકાનેર આવો તો ઘૂઘરા ખાવાનું ભૂલતા નહીં અને ચેનલમાં લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે એકવાર વાંકાનેર તાલુકામાં આવો તો જરૂર ને જરૂર અહીંયા વાંકાનેર આપણે આ છે નેશનલ હાઈવે જગત નાકા, ભારત પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ. જો ડુંગળી સેવ ને અહીંયા બધી આઈટમ મળી જાય. છાશ પણ મળી જશે ઠંડી ઠંડી. જયદેવભાઈ બતાવી દો. જય માતાજી. બરોબર બધે આપણને વખત નાખવાનો હોય ને ઘૂઘરા. ગરમા ગરમ ઘૂઘરાનો ખાંડ નાખીએ. જો ગરમા ગરમ અત્યારે ઘૂઘરાનો ખાંડ નાખી દીધો છે અને ગરાગી પણ ઘણી બધી છે. પેલી 3 ચોકી નાખવાની, 4 ચોકી નાખવાની. અને જેવા કસ્ટમર કસ્ટમર જાજા કસ્ટમર હોય તો 6 ચોકી. ઓછા કસ્ટમર હોય તો 4 ચોકી, ઓછા કસ્ટમર હોય તો 3 ચોકી. 3 એ ચોકી રીતે. જે માપે મળે હોય હા માપે ગરાગી 4 નાખવા. 4 વધારે ગરાગી હોય એવું લાગે કે કસ્ટમર જાજા છે, જાજા. 6 ચોકી. 6 ઈથી વધારે ગરાગ હોય તો 7 પણ નાખી દે ને 8 નાખી. હા ગરાગી ઉપર જાય એવા કઈ પરફેક્ટ એમ. આટલી કસ્ટમર ઉપર આધાર કેમ કે ગરમ ગરમ રાખવાના હોય. તો ચાલો અમે આવી ગયા છે ઘૂઘરા ખાવા ગરમા ગરમ. તમારે પણ ખાવા હોય તો કોમેન્ટ કરજો. ફૂલ એડ્રેસ આપણી ચેનલમાં આવશે. અશ્વિનભાઈ બ્લોગમાં સર્ચ મારજો. જય માતાજી. વાંકાનેર શ્રીરામ. હા વાંકાનેર શ્રીરામ ઘૂઘરા ખાવાનું ભૂલતા નહીં. ગરમા ગરમ. રિક્ષા બાપા આવે શું કે વાંકાનેરમાં ઊભા રખાય રિક્ષા. ચાલો વાંકાનેરમાં ઊભા રાખી દીધા રિક્ષા પૈકી. જો રિક્ષા પણ ત્યાંથી ઇમેજ આવવાનું છે માટે. જયદેવભાઈ કેમ ઊભી રાખી રિક્ષા? બીજું કઈ ઊભું રાખો કઈ કામ હોય ચાલો વાંકાનેર ઊભા છે. હાઈવે એવું છે. હા હાઈવે નવા પરું. હા જય જય જય.